હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં છો? તમારું બધાનું સ્વાગત છે. અને હું જઈ રહી છું રાજકોટ. તો રાજકોટ શું કામ જઈ છે એ તમને આગળ બતાવશું. તો કન્ટિન્યુ કરીએ અને બધા મારી જોડે રહેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા છીએ મારા મોટા બાપુજીના ઘરે. તમને મેં વાત કરી હતી ને કે હું રાજકોટ જાઉં છું, તો હું રાજકોટ પહોંચી ગઈ છું. અને જો અહીંયા બધા મારા બધા બહેનો બેસી ગયા છે. આમાં નાની બેન છે સૌથી, અને હજી 2-3 બેનું નથી આમાં. કાલે મળશે તો તમને બધાને મળાવશું. અને બધા નીચે છે, નિવેદ ને એવું હોય ને તો એની તૈયારી કરે છે, નિવેદ ઝાડવાની, પછી માતાજીના મોટા સારવાની. તો અમે લોકો અહીંયા ઉપર બેઠા છીએ બેનું, અને એ લોકો બધા નીચે તૈયારી કરે છે બધા ભાભીની. તો આપણે બધાને મળાવશું તમને પછી. તો કન્ટિન્યુ કરીએ. તો અહીંયા અમે બધા ભાઈ બહેનોની મીટિંગ ચાલુ છે. ભત્રીજા, ભાઈઓ, બહેનો, ભાણકીઓ, ભત્રીજીઓ બધાયની. જય શ્રી કૃષ્ણ બધાને. જો રાતે કેટલા અત્યારે છે ને 12 વાગ્યા છે, અને અમે બધા બેઠા છીએ. જો મીટિંગ જમાવી 12 વાગે. લાઈટ આવી જાય છે એટલે નથી દેખાતું. હવે દેખાશે. જો 12 વાગી ગયા છે અત્યારે રાતના. જન્માષ્ટમી ઉજવી રાખીએ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. જો અમે અહીંયા આવી ગયા છીએ મારા ભાઈની ઘરે, અને આજે છે શ્રીમદ મારા ભત્રીજાઓનું. તો બધા મહેમાન આવી ગયા છે. જો આ મારા ભાભી છે, અને મહેમાન બધા આવી ગયા છે. તો ધીમે ધીમે બધાને મળાવીએ તમને, અને આગળ આપણે જે શ્રીમદ વિધિ છે એનું પણ બતાવશું તમને. જો ભાઈ, અમે આવી ગયા છીએ મારા ફઈના દીકરાની ઘરે, અને આ આખું રાજકોટ દેખાય છે અહીંથી, એના બિલ્ડિંગ માંથી. જુઓ સરસ આવશે પાછળ. હા બધું આ ભાભીને ઘરે આવ્યા છીએ અમે.
તો ચાલો કન્ટિન્યુ કરીએ. અમને જ લાગતી મોઢું નજીક આવી જઈશ. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. હેલો ગાઈસ, જો આ છે મારા ફૈબા બેઠા છે. જો અમે મારા ફૈબાને ઘરે આવ્યા છીએ અને ફઈ બેઠા છે, હાલી નથી શકતા એટલે બેઠા છે. તો અમે આવ્યા છીએ એની ખબર પૂછવા માટે. અને આ ભાભી છે આ એના વહુ છે, ભત્રીજા વહુ અમારા. તો અમે આવ્યા છીએ અહીંયા રાજકોટ મારા ફઈની ઘરે. હેલો ગાઈસ, જો અમે આવી ગયા છીએ અહીંયા મારા પપ્પાના ઘરે. તો મળાવીએ પપ્પા મમ્મીને. અહીંયા બેઠા છે પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા બેઠા છે મમ્મી, જય શ્રી કૃષ્ણ. તો હવે જો મોટા બાપુજીના ઘરેથી પપ્પાના ઘરે આવી ગયા છીએ અમે, અને હવે અહીંયા રોકાશું રાત ને પછી સવારે નીકળી જશું. તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં છો? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે તો હજી સવારમાં અમે અહીંયા છીએ પપ્પાના ઘરે, અને આજે અમે નીકળી જઈશું અહીંથી બગસરા જવા. તો આપણે કન્ટિન્યુ કરીએ, અને જ્યાં બહાર જઈશું તો તમને બતાવશું. તો અહીંયા પપ્પાના ઘરની ટૂર કરાવી દઈ તમને. ભાઈનો ફોટો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે ઈ સાડીમાં જ ફોટા આવશે બધા. હા તો ગઈશ ભાઈ, આપણે આજે અહીંયા પપ્પાના ઘરે છીએ ને એટલે એના માતાજીના દર્શન કરી લ્યો ભાઈ, પપ્પાના મંદિરના. ઠાકોરજીને તો પોઢાડી દીધા છે, વહેલી વહેલી સેવા કરી. હા, ઈ કરી દઉં, ઈ કરાવી દઉં. લાઈટ તો આમ જ છે મારે. જો લાલાનું સિંહાસન છે, પણ લાલાને ઓઢાડી દીધો છે સેવા કરીને. ક્યાં? જો આ મારા શ્રી છે. આ મારા ગુરુદેવ, આ તારી મમ્મીના. હા, બે ભાઈ. બ્રજભૂષણ લાલજી મહારાજ છે, આ પુરુષોત્તમ લાલજી મહારાજ છે, અને અહીંયા છે આ ત્રિભંગ હનુમાન દાદા, આ છે માતાજી, આ છે આપણા શ્રીનાથજી.
તો કન્ટિન્યુ કરીએ ગાઈસ. સારું થઈ ગયું લે.